વધુ એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં એક હીરાના વેપારી પાસે જ છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। હીરાના વેપારી પાસેથી 1.35 કરોડના હીરા ઉધારમાં ખરીદી તેમાંથી 1 કરોડથી વધુની રકમ ન ચૂકવીને છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા પિતા પુત્ર છેલ્લે આર્થિક ગુના નિવારણ શાખાએ નાટકીય ઢબે ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપી અમદાવાદમાં છુપાઈને રહેતો હતો ને ત્યારે 15 દિવસ પહેલા જ સુરતમાં ભાડાના મકાન પર રહેવા આવ્યો હતો, જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપણું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। હીરાના વેપારીએ 1.35 કરોડના હીરા વેચ્યા હતા, જેમાંથી 1 કરોડથી વધુની રકમ ચૂકવવાની બાકી હતી, જે બાદ માંગવામાં આવતા તેને માત્ર બહાના જ બતાવવામાં આવતા હતા। ત્યારે આ સમગ્ર મામલે હીરા વેપારી મિલન અમૃતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ફરિયાદ મુજબ આરોપી જીમિત જીતેન્દ્ર કુમાર સવાણીએ તેના પિતા જીતેન્દ્ર કુમાર અરવિંદલાલ સવાણી, ભાઈ ઋત્વિક જીતેન્દ્ર કુમાર સવાણી સાથે મળીને આ કૌભાંડને અંજામ આપ્યો હતો। ત્યારે આરોપી જીમિત સવાણીએ ફરિયાદી મિલનભાઈનો સંપર્ક સાધ્યો હતો અને પોતે તેના પિતા અને ભાઈ સાથે મુંબઈના હીરા બજારમાં નેચરલ ડાયમંડનો છૂટક વેપાર કરતા હોવાની ઓળખ આપી હતી અને તેણે વેપારી સિરસ્તા મુજબ 45 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી પણ આપી હતી। ત્યારે મિલનભાઈનો વિશ્વાસ કેળવ્યા બાદ વિશ્વાસના આધારે મિલનભાઈએ તારીખ 30/4/2024 થી 26/9/2024 સમયગાળા દરમિયાન આરોપીઓને કુલ 1,35,72,580 ની કિંમતના નેચરલ ડાયમંડ LB હીરાનો માલ 30 થી 45 દિવસની ઉધારી પર રૂબરૂ તથા આંગડિયા મારફતે મોકલ્યા હતા। ત્યારે શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ જાળવી રાખવા માટે ટુકડે કુલ પરંતુ બાકીના નીકળતા 1 કરોડ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેઓએ ગફલાત કરવાની શરૂઆત કરી અને તેઓ અલગ બહાના આપીને વાયદાઓ આપીને સમય પસાર કરતા હતા। જ્યારે ફરિયાદીએ ઉઘરાણી માટે દબાણ વધાર્યું ત્યારે આરોપી જીતેન્દ્ર કુમાર સવાણી, જે પિતા હતા, તેમણે વોટ્સએપ પર એક હાથથી લખેલી હિસાબ બનેલી ચિઠ્ઠી મોકલી, જેમાં તેમણે માત્ર 81,78,137 જ બાકી હોવાનું જણાવ્યું, જે મૂળ રકમ કરતા ઓછું હતું। ત્યારે મિલનભાઈએ જ્યારે ફોન કરીને સાચા હિસાબની વાત કરી ત્યારે આરોપીઓએ થોડો સમય આપવા જણાવ્યું અને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દેવાનો ખોટો વાયદો કર્યો હતો। ત્યારે આ પછી ત્રણેય પિતા પુત્ર ફરિયાદીનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો અને સંપર્ક તોડી નાખ્યો હતો અને આ રીતે હીરાનો માલ પચાવી પાડ્યા અને તેના પૈસા પણ ન આપ્યા અને અંગત ઉપયોગમાં વાપરી નાખીને તેઓએ ફરિયાદી સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। ત્યારે ફરિયાદ નોંધ્યા બાદ આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ મુખ્ય આરોપી જીમિત સવાણી છેલ્લા 1.5 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેતો હતો। તે પોતાની ઓળખ છુપાવીને અમદાવાદ ખાતે રહેતો હતો। પોલીસને બાતમી મળી હતી કે જીમિત સવાણી તાજેતરમાં જ સુરતમાં આવ્યો છે અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને જાણકારી મેળવી અને તે 15 દિવસ પહેલા જ વસુ વિસ્તારમાં આવેલી જસ રેસિડેન્સીના ફ્લેટમાં ભાડે રાખેલા મકાનમાં રહેતો હતો। સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ LP એ ડાયમંડનો વેપાર કરે છે। એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને એપ્રિલ 2024 થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો। ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા। કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો। ત્રણે આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ
પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી. એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ, જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે, એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી, જે મુખ્ય આરોપી છે, એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે. આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે. આ જે બનાવ બન્યો છે એમાં જે આપણા ફરિયાદી છે એ વિશ્વાસમાં રહી ગયા છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું આવનારા દિવાળીના તહેવારોના કારણે પણ જે પણ લોકો ટેક્સટાઇલમાં હોય કે હીરામાં હોય કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરે છે તો કોઈ પણ વ્યક્તિને આપ ઉધારીમાં કે ચિઠ્ઠી ઉપર કંઈ પણ માલ આપો છો તો એ વ્યક્તિની જે વ્યક્તિ છે એની ઓથેન્ટિસિટી, એ માણસ ઓથેન્ટિક છે એની ખરાઈ કરી લેવી જોઈએ. આપ કોઈ એજન્ટ મારફતે પણ જો માલ સપ્લાય કરો છો તો એજન્ટ કે બ્રોકર એ માણસ સાચો છે એની પણ ખરાઈ કરી લેવી જોઈએ અને સાથે સાથે કોઈ પણ બ્રોકર કે કોઈ પણ વ્યક્તિ જે આપની પાસે માલ ખરીદવા આવે છે તો એ વ્યક્તિએ અન્ય લોકો સાથે ધંધો કર્યો હોય કે બિઝનેસ કર્યો હોય તો એવા 3 થી 4 વધુમાં વધુ માણસો જેની સાથે એણે પહેલાં પાસ્ટમાં બિઝનેસ કર્યો હોય એની પાસે તેને રેફરન્સ લેવા જોઈએ અને વ્યક્તિ કેવો છે એ બાબતે એની 100% એની ખાતરી કરી લેવી જોઈએ અને આટલી મોટી અમાઉન્ટનો માલ આપતા પહેલાં આપે વેરીફાઈ કર્યા પછી જ માલ આપવો જોઈએ. આપણા ફરિયાદી છે એમણે વિશ્વાસમાં રહી ગયા અને 1,35,00,000 જેટલો હીરાનો માલ એમણે 5 મહિનાની અંદર આપ્યો હતો અને એના કારણે એમને 1 કરોડ રૂપિયાની એમની સાથે આ વિશ્વાસઘાત થયો છે. એટલે તમામ સુરત શહેરની જનતાને હું નમ્ર અપીલ કરીશ, ખાસ કરીને જે બિઝનેસમેન્સ છે એ લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ ધંધામાં કામ કરી રહ્યા છો તો કોઈ પણ વ્યક્તિ આપની સાથે જે મોટી અમાઉન્ટમાં માલ ખરીદે છે એનો વિશ્વાસ ન કરતા સૌથી પહેલાં એની ખરાઈ કરી લેવી જોઈએ અને અન્ય રાજ્યમાં જો કોઈ વ્યક્તિ આપની પાસે માલ માંગે છે તો અન્ય રાજ્યના પણ એના રેફરન્સીસ વેરીફાઈ કરી લેવા જોઈએ અને કોઈ પણ માલ જો આપો છો તો આપ જીએસટી નંબર, એનો પાન કાર્ડ નંબર, એનો આધાર કાર્ડ નંબર અને એની બેઝિક ડિટેલ આપણે વેરીફાઈ કરી લેવી જોઈએ.